પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ બંને શૌચાલયની બિનઉપયોગી અને શોભાના ગાંઠિયા જેવી સ્થિતિ છે, ત્યારે લાખો રૂપિયાના ભ્રષ્ટાચારનો કોંગી આગેવાને ગંભીર આક્ષેપ કર્યો છે. પોરબંદરના છાયા વિસ્તારમાં બસ સ્ટેન્ડ, શાળાઓ અને હોસ્પિટલ જેવા મુખ્ય કેન્દ્ર સ્થાને આવેલ જાહેર શૌચાલયની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. ત્યારે કોંગી આગેવાન કાંતિભાઈ બુધેચા દ્વારા સફાઈ અને જાળવણીના અભાવ અંગે તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જેમાં છાયા એસએસસી રોડ અને મુખ્ય સેન્ટર વિસ્તારમાં આવેલા શૌચાલયમાં ન તો કોઈ યોગ્ય સફાઈ થાય છે, ન તો તેની યોગ્ય સંભાળ લેવામાં આવે છે. નાગરિકોના ટેક્સ અને પરસેવાના લાખો રૂપિયાના ખર્ચે બનેલા શૌચાલયનો ઉપયોગ ન થતા તે માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે. આ વિસ્તારમાં સફાઈ માટે રાખવામાં આવેલા જવાબદારી સોંપાયેલા માણસો યોગ્ય ધ્યાન આપતા નથી, જેના કારણે જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ મામલે થયેલા લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર અને બેદરકારી સામે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. અગાઉ છાયા નગરપાલિકામાં આવતો આ વિસ્તાર હાલ પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 આવતો હોવાનું જાણવા મળે છે. હું કાંતિ બુધેચા છાયા વિસ્તારની અંદરથી એક છાયા એસએસસી રોડે અને એક આ છાયાનું હૃદય કહેવાય જે વચ્ચેનું સેન્ટર આવ્યું છે કે બસ સ્ટેન્ડ બાજુમાં છે, 2 સ્કૂલો છે, હોસ્પિટલ છે, સામે બધી પબ્લિકને અહીંયા શૌચાલયમાં જવા માટે અહીંયા જે સુવિધાના નામે એક ઝીરો છે. આ એક લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી અને ખાલી દેખાવ પૂરતું આ કરી અને આમાં ભ્રષ્ટાચાર કરવા માટે કર્યું છે કે આ જનતાના હિત માટે કર્યું છે. તો આમાં આ વોર્ડની અંદર એનો કોઈ જે સફાઈનો મેન માણસ હોય એ સુકામાની અંદર ધ્યાન નથી આપતો. ખાલી કેવા પૂરતા જ એને અહીંયા મૂક્યા છે, નથી સફાઈ થતી કે નથી આ ચાલુ. તો આ લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર આ જનતાના પસીનાના પૈસા જે ટેક્સના છે એમાંથી બનાવેલું છે અને આ છાયાને કઈ ઉપયોગ આવે એવું નથી. ખરેખર આ અહીંયા આની જાળવણી કરવી જોઈએ, નહીતર પછી આ લાખો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર કર્યો છે એમાં જે પણ આમાં સામેલ હોય એને તાત્કાલિક એના ઉપર પગલાં લેવા જોઈએ. પ્રજાના ટેક્સના નાણાંમાંથી બનેલા શૌચાલયોનો ઉપયોગ જ ન થતો હોય અને યોગ્ય જાળવણી ન થાય તો આ મોટો ભ્રષ્ટાચાર છે. ત્યારે તંત્રે તાત્કાલિક યોગ્ય સફાઈ અને સુવિધા શરૂ કરાવવી જોઈએ તેવી માંગ પણ કાંતિભાઈએ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.